જય અંબે. આજે માના મહાકુંભનો 5મો દિવસ અને આપ જોઈ રહ્યા છો કે માને એક સરસ મજાનો સુંદર મજાનો થાળ ધરાવેલો જોવા મળી રહ્યો છે. જો કે જય જલિયાણ સેવા કેમ્પ એ ખૂબ જ આ મેળાનું મહત્વ ધરાવતો કેમ્પ છે અને આપણી સાથે જોડાયા છે ભવલાલ રાજપુરોહિત, જેઓ વર્ષોથી આ જય જલિયાણ કેમ્પમાં તમામ સેવાઓ છે તેને પૂરી પાડે છે. કઈ રીતે ભોજન તૈયાર થાય છે, કેટલા પ્રમાણમાં તૈયાર થાય છે, તેની સમગ્ર માહિતી આપણે તેમની સાથેથી મેળવીશું. નમસ્કાર. નમસ્કાર. જય અંબે. જય અંબે. વર્ષોથી તમે આ સેવા કેમ્પ સાથે જો 17 વર્ષથી. અચ્છા 17 વર્ષ. જી. 17 વર્ષથી સેવા આપો છો. કયા કયા પ્રકારના મિષ્ટાન બનાવો છો અને કેટલા પ્રમાણમાં બનાવો છો? શુદ્ધ ઘીમાં, બનાસના ઘીમાં બુંદી બને છે. જી. બરોબર, બતાવી દઈએ તમને લાઈવ. જી. અચ્છા. બનાસ ઘીમાં બુંદી બને છે સ્વીટમાં. પછી ફરસાણમાં છે આપણે ગાંઠિયા. અચ્છા. લાઈવ ગાંઠિયા. જો કે આપ જોઈ રહ્યા છો ગાંઠિયા ગુજરાતીઓનો પ્રિય કહી શકાય કે નાસ્તો છે. લાઈવ આપ જોઈ રહ્યા છો કઈ રીતે મશીનમાંથી ગાંઠિયા પડી રહ્યા છે. જો કે આટલા મોટા પ્રમાણમાં પાડવામાં આવતા હોય એટલે કે એની સુવિધાઓ પણ અલગ જ ઉપલબ્ધ કરવી પડતી હોય છે. મશીનરીથી ઓટોમેટિક. હા. રોજના કેટલા ગાંઠિયા ઉતરતા હશે? રોજના 700 કિલો જેવા. અચ્છા 700 કિલો. કેટલા દિવસનું આયોજન હોય છે? 4 દિવસનું. 4 દિવસનું 700 કિલો ગાંઠિયા. પછી બુંદી કેટલા કિલો ઉતરતી હશે? બુંદી 700-800 કિલો જેવી. અચ્છા 700-800 કિલો જેટલી બુંદી. આ લસબસથી બનાસના ઘીમાં બનેલી બુંદી એને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય છે કે ભક્તો અહીંયા પ્રસાદ લેવા માટે મોટા પ્રમાણમાં આવતા હોય છે અને તેઓ પ્રેમથી જમાડતા પણ હોય છે. જો કે ગુજરાતના નામચીન એવા કેટરર્સ છે. ઘણી જગ્યાએ મેં એમને લગ્નમાં પણ ઓર્ડર લઈને લોકોને જમાડતા જોયા છે. સુંદર મજાના ગાંઠિયા અને બુંદી ઉતરી રહી છે. જો કે જે મહાકાય વાસણ છે તે પણ જોઈને આપણને નવાઈ લાગે છે. હું તમને આગળ લઈ જઈશ બતાવવા માટે. આપણે સ્વામિનારાયણ રોટલી 2 પડવાળી. અચ્છા 2 પડવાળી સ્વામિનારાયણની રોટલી. સરસ. અચ્છા ઘીમાં જબોળેલી રોટલી સ્વામિનારાયણની સાઈઝ તો બહુ મોટી છે. હા જી. આ બધું લકડા ઉપર બને છે. આપણે ગેસ ઉપર કોઈ વસ્તુ બનાવતા નથી. અચ્છા. ખાલી બુંદી ને ગાંઠિયા ગેસ ઉપર બને. અચ્છા. બાકી તમામ વસ્તુ એમાં લકડા જ વપરાય છે. હા 100%. કારણ કે પહેલા જે રીતે લાકડા પર લોકો રાંધતા હતા તો સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. એટલે કે આ બધી જ વાનગી લાકડાના પર જે ચૂલા બનાવેલા છે લાકડાના એની પર જે તવા આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણની રોટલી મને પણ જોઈને 2 પડવાળી ઘીમાં લદબદ રોટલી આપ જોઈ રહ્યા છો. અહીંયા આવો બતાવી દઈએ. હા આ રોટલીના જો કે થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે. સરસ. સ્વચ્છતા પણ એટલી જ જોવા મળી રહી છે કારણ કે ક્યાંય માખી મચ્છર જેવું પણ નામ નિશાન નથી. ખૂબ જ ધ્યાન રાખો છો. જી. એના સિવાય હવે આપણે બીજી વાનગીઓ તરફ પણ જઈશું, આગળ વધીશું. 25,000 માણસોની ખીચડી અને કઢી એક સાથે બને છે. અચ્છા કેટલા માણસોની? 25,000 માણસ. અચ્છા 25,000 માણસોની આ ખીચડી જે છે આ તપેલામાં જોઈ રહ્યા છો. આદણ મુકાઈ ગયું છે. અચ્છા હાલ આદણ મુકાઈ. આ કઢી છે 25,000 માણસ. 25,000 માણસોની આ કઢી પણ થઈ આ રહી છે. 10,000 માણસના બટાકા છે. બટાકાનું શાક. જી જી. એવા સાંજ સુધી 5-6 તપેલા બને છે. 50 થી 60,000 લોકો અહીંયા ભોજન પ્રસાદ લે છે. રોજે રોજ અંદાજે કેટલા લોકો અહીંયા છે? અમારા 3 કેમ્પ છે. જે જલિયાણ, અંબિકા અન્નક્ષેત્ર અને ગબ્બર ઉપર. અંદાજિત 1.25 લાખ જેવી વસ્તી રોજ હિતેશભાઈ જમાડે છે. અચ્છા હિતેશભાઈ 1.25 લાખ જેટલી. એટલે કે આમે જલારામ બાપાનું તો નામ અન્નદાતા તરીકે જગમાં વિખ્યાત છે કારણ કે વીરપુરમાં સદાવ્રત ચાલે છે, વર્ષોથી ચાલે છે અને આ 4 દિવસ અહીંયા જે અંબાજીના મહાકુંભમાં પણ સદાવ્રત જે ચાલે છે એમાં શ્રેષ્ઠતા જોવા મળે છે. જો કે ચોખ્ખાઈથી લઈને દરેક વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બીજું ઘણી વખતે અલગ કોઈ તમે જે સુવિધાઓ પૂરી પાડતા હોય એવી? આ ફેરે થોડું દાબેલીનું એવું પ્રોગ્રામ કર્યો છે. 4 વાગ્યા સુધી અમે જમણવાર ચાલુ રાખીએ. 4 થી 6 દાબેલીનો નાસ્તો આપીએ, દાબેલી ને ચા. પછી રાત્રે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી જમણવાર આપીએ. પછી 1 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઢોકળા અને ચા. એટલે 24 કલાક ચાલુ. અચ્છા ભક્તોને તો મજા જ છે. અચ્છા ભક્તોને મજા છે. આ મહાકાય વાસણ જોઈ રહ્યા છો, મોટા મોટા ચૂલા જોઈ રહ્યા છો. કહેવાય છે કે જે રીતે સ્વાસ્થ્યને સુખાકારી અને
સ્વચ્છતા સાથે જે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, ખાસ કરીને જય જલિયાણમાં આપવામાં આવે છે, લોકો પણ ઉત્સાહ સાથે આ ભોજનનો લાભ લેતા જોવા મળે છે. હું તમને બહાર પણ લઈ જઈશ કે જ્યાં લોકોને પીરસવામાં આવે છે અને સુંદર મજાનું આયોજન છે. ત્યાં પણ કોઈ પણ જાતની અરાજકતા પણ નથી ફેલાતી કે ભીડભાડ થતી હોય. 1.25 લાખ લોકો જય જલિયાણ નામના કેમ્પના નેજા હેઠળ જમતા જોવા મળે છે. જો કે હું તમને ખાસ લઈ જઈશ કે ક્યાં લોકો જમી રહ્યા છે. સુંદર આયોજન છે. જો કે વીઆઈપી માટે પણ અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો અહીંયા કુલર છે, પંખા છે, સરસ મજાનો ડોમ બાંધેલો છે અને અહીંયાથી જ્યારે આપણે અહીંયા બહાર આવીશું ત્યારે આ ભોજન અહીંયા પીરસવામાં આવી રહ્યું છે. લોકો શાંતિપૂર્વક જમી રહ્યા છે. અહીંયા પણ કુલરની વ્યવસ્થા છે, પંખાની વ્યવસ્થા છે અને જે સેવકો સેવા આપી રહ્યા છે તેમને પણ આપ જોઈ રહ્યા છો ગ્લવ્સ, માથા પર ટોપી, એટલે કે કોઈ સ્વચ્છતાની બાબતના અંદર કોઈ પણ જાતનું બેદરકારી નથી જોવા મળી રહી. મહાકાય વાસણોમાં પીરસાયેલું ભોજન તે ભક્તો સુધી પહોંચી રહ્યું છે અને ભક્તો હોંશે હોંશે જમી પણ રહ્યા છે. અન્નદાન મહાદાન છે અને તે આ 7 દિવસ મહાકુંભમાં ખોબલે ખોબલે જોવા મળતું હોય છે.